નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પોર ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની પરંપરાગત શ્રદ્ધા સાથે ઉજવણી કરી. પતિના દીર્ઘ આયુષ્ય અને દાંપત્ય જીવનના સુખ સમૃદ્ધિની કામના સાથે મહિલાઓએ ઉપવાસ રાખી વિધિવત રીતે વટ વૃક્ષની પૂજા કરી હતી. પોર તેમજ આજુબાજુના ઇટોલા, વરનામા સહિતના ગામોમાં મંદિરો અને વડના વૃક્ષ નીચે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને અહીં મહિલાઓએ વટવૃક્ષની પરિક્રમા કરી, પૂજા અર્ચના કરી અને પોતાના પતિના લાંબા આયુષ્ય તથા પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. શાસ્ત્રો અનુસાર વટ સાવિત્રીનું વ્રતનું વિશેષ મહત્વ છે. માન્યતા મુજબ સાવિત્રી અને સત્યવાનની કથા સાથે જોડાયેલા આ વ્રતમાં વટ વૃક્ષની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. મહિલાઓએ એક ટાણો ઉપવાસ રાખી પરંપરાગત રીતે વ્રતનું પાલન કર્યું હતું અને સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાથી ભરપૂર જોવા મળ્યું હતું. ગણપતિ ગજાનન મહારાજ કી જય. પ્રતિવાર્ષિક વટ સાવિત્રીનું વ્રત જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જે પ્રતિવાર્ષિક આવે છે એ મુજબ સૌભાગ્યવંતી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે, પોતાના પતિદેવનું આયુષ્યની વૃદ્ધિ, આરોગ્યની સુખાકારી માટે, સુખ સમૃદ્ધિ માટે બહેનો જે વ્રત કરે છે દર વર્ષે, એ વર્ષે વ્રત કરે છે. તો એ નિમિત્તે આજના દિવસે અહીંયા સૌભાગ્યવંતી બહેનો ગામની આજુબાજુના ગામની અને દરેક જે સૌભાગ્યવંતી સ્ત્રીઓ છે તે અહીંયા આવે છે. બળિયાદેવ મહારાજના પ્રાંગણની અંદર વડની પૂજા કરે છે, યમરાજની પૂજા કરે છે અને યમરાજને પ્રાર્થના કરે છે કે અમારા પતિદેવનું આયુષ્ય નિરોગી રહે અને દીર્ઘાયુષી રહે અને અમારું સૌભાગ્ય અખંડ રહે અને દરેક જન્મે આવા જ પતિ અમને પ્રાપ્ત થાય અને સુખાકારી અને આરોગ્યની પ્રાપ્તિ થાય. આ રીતે દર વર્ષે અહીંયા બહેનો પૂજા કરે છે. અસ્તુ.